નમસ્કાર, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, અત્યાર સુધી ઘણીવાર એક એવી ચર્ચાઓ જોવા મળી રહી છે કે વિદ્યાર્થીઓના આપઘાતમાં અત્યારે વધારો થઈ ગયો છે. નો ડાઉટ અત્યારે જે શિક્ષણ પ્રણાલી છે એટલે કે એજ્યુકેશન સિસ્ટમ જે છે કે જે અત્યારે થોડીક જટિલ અત્યારે બની હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાથે ક્યાંક એક બાબત એવી પણ અત્યારે તો સામે આવતી હોય છે કે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે એક પિયર પ્રેશરમાં પણ રહેતા હોય છે. તે જ રીતે અત્યારે તો સ્ટુડન્ટ્સમાં પણ એક હાવ અત્યારે જોવા મળતો હોય છે કે ભાઈ અમારી એક્ઝામ આવી રહી છે, અમે શું કરીશું, અમે કેવી રીતે અત્યારે તો પ્રિપેર કરીશું, જો પ્રિપેરેશન નહીં થાય તો મારું રિઝલ્ટ સારું નહીં આવે. મા બાપની અત્યારે તો જે એક્સપેક્ટેશન્સ ઘણી બધી જોવા મળતી હોય છે, એ તમામ પરિસ્થિતિઓને જોતા અત્યારે જે પ્રેશરમાં આવે છે વિદ્યાર્થીઓ, એ પ્રેશર ક્યાંક ટેકલ કરી શકતા નથી. તેઓ અત્યારે છેલ્લા એમ કહેવાય ને કે ઘણા વર્ષોથી વાત કરીએ તો ઘણા વર્ષોમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યામાં વધારો નહોતો થયો, પણ લાસ્ટ 5 યર્સથી જે પ્રમાણે અત્યારે તો વધારો થઈ રહ્યો છે, ચોક્કસ એક ચિંતાજનક બાબત અત્યારે તો જોવા મળી રહી છે. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના, અત્યારના સમયમાં શું કરવું, કેવી રીતે અત્યારે તો પરિસ્થિતિને ટેકલ કરવી, કેમ અત્યારે તો આ પ્રકારે પિયર પ્રેશર જોવા મળતું હોય છે, વિદ્યાર્થીઓને સમજવા કેવી રીતે, સમજાવવા કેવી રીતે, ઘણી બધી બાબતો જોવા મળતી હોય છે. આ જ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર જ્યોતિક બચેજ કે જેઓ મનોચિકિત્સક છે, ઉમેશભાઈ જોશી કે જેઓ શિક્ષણવિદ છે, અને ઉમેશભાઈ પંચાલ કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જ્યોતિકભાઈ, શરૂઆત આપનાથી કરવી છે મારે. જ્યોતિકભાઈ, અત્યારની જે આ પરિસ્થિતિ અત્યારે તો સામે આવી છે, સવાલ ઘણા બધા છે. વિદ્યાર્થીઓમાં વધતા આપઘાત હવે રોકશે કોણ, તે એક સૌથી મોટો સવાલ છે. પણ જ્યોતિકભાઈ, આ બધી જ બાબતમાં આપને કદાચ યાદ હશે, અમદાવાદના રાણીપ વિસ્તારમાં નીટની પરીક્ષા આપવાની હતી, તેના 3 દિવસ પહેલાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. અને એમાં એક એવી સિચ્યુએશન હતી કે વિદ્યાર્થી પહેલેથી જ ક્યાંક પ્રેશરમાં આવી ગયો હતો અને એણે આપઘાત કરી લીધો. એસીપી જે છે પોલીસ કમિશનર, તેમના દ્વારા પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું. તેમણે એમ જ કહ્યું કે ના, કંઈ હતું નહીં, માત્ર નીટની એક્ઝામ આપવાની હતી, એ સમયે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ થઈ. જ્યોતિકભાઈ, આમાં સૌથી પહેલો સવાલ તો એ થતો હોય છે કે ઘણા બધા વાલી એમ વિચારતા હોય છે કે મારો છોકરો પ્રેશરમાં છે, કે મારી દીકરી અત્યારે તો પ્રેશરમાં છે, અમને ખબર નથી પડતી કે અમે કઈ રીતે અત્યારે તો જોઈએ. બટ ઓબ્વિયસ છે, તમે અત્યારે ડૉક્ટર છો, તમને ખબર પડે કે ના કઈ રીતે પરિસ્થિતિ છે, શું છે શું નહીં એમ. પણ અત્યારે ક્યાંક વાલીઓ સમજી શકતા નથી. એક એ બાબત અત્યારે તો સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો જ્યોતિકભાઈ આપ પણ તેને? ખૂબ જ કરુણ અને દુઃખદ બાબતો આ બધી છે, કારણ કે હજી તો વ્યક્તિએ પોતાના જીવનની શરૂઆત જ ન કરી હોય અને આવી બધી ઘટનાઓમાં પરિણામે. પણ વાત અગત્યની એ નથી કે પ્રેશર ક્રિએટ કઈ રીતના થાય છે. વાત અગત્યની એ છે કે આપણે આપણા બાળકોને ક્યારે પણ આ બાબતે કોઈ પણ જાતની તાલીમ કે કોઈ પણ જાતની આપણે મેનેજમેન્ટની ટેકનિક્સ શીખવતા જ નથી. એટલે ખરેખર જીવનમાં તણાવ આવ્યા કરવાના છે કે આયા જ કરશે એવું એક એક્સેપ્ટન્સ લેવલ જ બાળકોને આપણે નથી શીખવાડતા હોતા. પરિણામે શું થાય છે કે જેમ જેમ બાળકની ઉંમર વધે, અને ખાસ કરીને જ્યારે ટીન એજની ઉંમર આવે, તો જેમ તમે નીટના વિદ્યાર્થીની વાત કરી, તો ત્યારે એક સાથે જ બધી જ અપેક્ષાઓ નું ટોળું આવી જતું હોય છે, અને એને કારણે અચાનકથી પેલી પ્રેશર સિચ્યુએશન ઊભી થાય. અને હું એમ નથી કહેતો કે પ્રેશર ખરાબ છે, કારણ કે જ્યાં સુધી સમ અમાઉન્ટ ઓફ ટેન્શન નહીં હોય, થોડા અમાઉન્ટ ઓફ ચિંતા નહીં હોય, ત્યાં સુધી વ્યક્તિ મહેનત જ નહીં કરે. પણ આ બિનજરૂરી છે અને વધુ પડતું પ્રેશર છે. અને એનું કારણ એ છે કે આપણને આપણો જે સમાજ જે છે, આપણું જે પેરેન્ટિંગ જે છે, એ બધા આપણને કોમ્પિટિટિવ એટલે કોમ્પિટિશન સ્પર્ધાત્મક બનાવે છે, નહીં કે જીવનમાં એક કુશળ વ્યક્તિ કે સફળ વ્યક્તિ બનાવતા. એટલે આને હિસાબે શું થાય છે કે આ બધા જ વાતાવરણ, વાલીના પ્રેશર અને સાથે સાથે તરુણાવસ્થાના જે હોર્મોનના ફેરફાર, પ્લસ પોતાની અપેક્ષાઓ, પોતે સામે જે મહેનત કરતા હોય એ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાતા હોય, પ્લસ પિયર પ્રેશર એટલે બાળકોની સાથે જે ભણતા વિદ્યાર્થીઓ એ લોકોની જે વાત ને બધું છે, આ બધા જ ફેક્ટર્સ લઈએ આપણે તો બાળકોની માનસિકતા એક અધીરાઈ ફેરવાતી હોય છે.
અને ઇમ્પલ્સિવિટી તરફ જતી હોય છે. અને એને હિસાબે ઇમોશન મેનેજમેન્ટ નથી થતું હોતું. એટલે લાગણીઓ કઈ રીતના મેનેજ કરવી, ધારો કે હું દુઃખી થઉં તો મારે શું કરવું, મને મનમાં પસ્તાવો થાય તો શું કરવું, ગુસ્સો આવે તો શું કરવું, એની કોઈ પણ જાતનું માર્ગદર્શન કે કોઈ પણ જાતની ટ્રેનિંગ કે તાલીમ ન હોવા જ્યોતિકભાઈ અભાવને હિસાબે આ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. જ્યોતિકભાઈ એમાં સામે આવી છે કે વિદ્યાર્થી આજની પણ વાત કરીએ, આજે જે મહેસાણામાં ધોરણ 7ની વિદ્યાર્થીનીએ જે આપઘાત કર્યો, પછી અમદાવાદ હોય કે બધી સુરત હોય, આ બધી જ જે આપઘાતમાં છે ને વિદ્યાર્થીઓ બહુ જ નોર્મલ બિહેવિયર કરતા હતા. સવારે પેલું કે ચા નાસ્તો કર્યો, પછી સ્કૂલે ગયા, આવ્યા અને પછી અચાનક જ સુસાઇડ કરી લીધું. તો હવે એ બધી જ બાબતોમાં સિમ્ટમ્સ સમજવા માટે અને રોકવા માટે પણ શું કરવું એ બહુ જરૂરી છે. કારણ કે આમાં બહુ સ્પેસિફિક ચિહ્નો હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સુસાઇડમાં પગલાં ભરતા હોય છે કે એમાં સક્સેસફુલ થતા હોય છે સુસાઇડ કરવામાં, તો એની પહેલા ઘરમાં જ વાત કરવાનું બંધ કરી દે, અથવા સૂનમૂન બેસી જાય, અથવા તો પોતાની વસ્તુઓ જે છે બરાબર એ બીજાને સહેલાઈથી આપી દે, અથવા રૂટીન પ્રવૃત્તિઓમાં રસ એનો ઉડી જાય. આવું ઘણી વાર તમે જે કહો છો નોર્મલ બિહેવ કરતા હોય, એ મને એવું લાગતું નથી કે નોર્મલ બિહેવ કરતા હશે, પણ એ ધ્યાન બહાર ગયેલી વસ્તુઓ છે. કારણ કે સુસાઇડના બહુ સ્પેસિફિક ચિહ્નો છે કે ભાઈ ના હોય તો નકારાત્મક વાતો કરે, પોતાના ભાઈબંધો કે બહેનપણીઓ સાથે મળવાનું બંધ કરી દે, જે આનંદની કે ઉત્સાહની વસ્તુ હોય કે જે એક્ટિવિટીઝ કરતા હોય એ વસ્તુઓ બંધ કરી નાખે, અને જીવન પ્રત્યેની ગંભીર વાતો તરફ જતા રહેતા હોય. એટલે આ બહુ સ્પેસિફિક સાઇન્સ છે કે જે માણસ ઘરે ઓળખી શકે એમ છે. અને બીજું એનાથી પણ વધારે કે જ્યારે આવા સાઇન જુએ છે તો ઘણીવાર પરિવારના લોકો જ વાત કરતા અચકાતા હોય છે. કારણ કે અંદર એવો એમને અંદર એવો ભ્રમ હોય છે કે અમે કંઈક સુસાઇડની વાત કરીશું તો ખરેખર તો એ આપઘાત નહીં કરી નાખે ને, અથવા તો એના ખરેખર આપણે એના બિહેવિયર વિશે કંઈક આપણે ક્વેશ્ચન પૂછીશું તો એને ખરેખર ડિપ્રેશનમાં નહીં જતો રહે ને. એટલે આવા બીક અને આવા અંદર મનના સંકોચને હિસાબે જીવ ગુમાવવાની વાત આવે છે. એટલે મારું એ જ કહેવું છે કે આવા ચિહ્નો આપણે ઓળખીએ, વાલી તરીકે આપણે સેન્સિટિવ બનીએ. જરૂરી એ જ છે કે તમે બાળકને કે તમારા ટીમને શાંતિથી સાંભળો તો તમે ચોક્કસ રીતે આ વસ્તુને આઈડેન્ટિફાઈ કરી શકશો. જી, ઉમેશભાઈ પંચાલ, આપ વાલી મંડળના પ્રમુખ પણ છો અને સાથે સાથે એડવોકેટ પણ છો. એક સૌથી મહત્વની બાબત આમાં ઉમેશભાઈ એ આવતી હોય છે કે આ વિદ્યાર્થીઓમાં જ્યારે આપઘાતની સંખ્યાની વાત આવે છે ને, આપે કદાચ જોયું હશે, 3 દિવસ પહેલાં સુરતમાં પણ એક આપઘાતની જે ઘટના સામે આવી હતી. અને દર વખતે એક જ એવી પરિસ્થિતિ આવે છે કે એકદમ નોર્મલ બિહેવિયર હોય છે, વાલીઓ એમ જ કહેતા હોય છે કે ના અમને અત્યારે તો કંઈ ખબર નથી. તો ઉમેશભાઈ એવું લાગી રહ્યું છે કે અત્યારના સમયમાં હવે વાલીઓને પણ કાઉન્સેલિંગ કરાવવું પડશે, એમને પણ સમજાવવું પડશે કે ના અત્યારે જે પોતપોતાના દીકરો કે દીકરી છે, ચલો પ્રેશર અત્યારે તો બહુ જ નહીં આપવું, એ તો આપણે પહેલેથી જ કહેતા આવ્યા છીએ, પણ અત્યારના સમયમાં એમણે અત્યારે તો બાળકોને કેવી રીતે જાણવા સમજવા તેના માટે પણ હવે ક્યાંક તેમને સમજાવવું એ બહુ જરૂરી બની ગયું છે, તેવું કહી શકાય ખરી આમાં? ચોક્કસ ભાઈ, હવે પરિસ્થિતિ એ બની રહી છે કે પહેલાના સમયની અંદરનું પેરેન્ટિંગ ને અત્યારનું પેરેન્ટિંગ એ જનરેશનલ ગેપ બની ગયો છે. અને જનરેશનલ ગેપની અંદર વસ્તુ એ બની રહી છે કે જેમ અમે અમારા પેરેન્ટ્સનું જે પેરેન્ટિંગ જોયું એ પેરેન્ટિંગ આપણે આજની જેનજી પર પેરેન્ટિંગ કરી રહ્યા છે, ને એ જનરેશનલ પેરેન્ટિંગના લીધે આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. આજની જનરેશન આપણી જેવી નથી કે એ એટલું પ્રેશર હેન્ડલ કરી શકે. અત્યારે વસ્તુ આફ્ટર કોરોના, તમે કીધું 5 વર્ષની અંદર થયું છે, તો એની પાછળનું કારણ એ પણ છે કે 2020 પછી જે કોરોનાની બાદ જે નેટ યુઝનો કલ્ચર, મોબાઈલ યુઝનો કલ્ચર જે વધ્યો, તો એના બાદ એ જનરેશનની અંદર કન્ટિન્યુ એક દેખાદેખી આવવા લાગી છે. તો એ દેખાદેખીના કારણે આ બધું થાય છે કે ભાઈ મારો ફ્રેન્ડ તો આવું છે, મારા ફ્રેન્ડ પાસે આવું છે, મારા ફ્રેન્ડના પર્સન્ટેજ આટલા છે. તો એ ખાસ વસ્તુ અત્યારના પેરેન્ટ્સે પણ ધ્યાન રાખવી પડશે કે બાળકોની અંદર પહેલા જેવી મેન્ટાલિટી હવે નથી રહી. બાળકનું આજે જનરેશનલ ગેપ એટલો થઈ ગયો છે કે એ લોકો, જેમ આપણે વિચારતા આપણને ઇવન મારે તો પણ આપણે આરામથી માર ખાઈ ને બેસી જતા હતા કે આપણી ભૂલ છે. અત્યારે તો બાળકને તમે નોર્મલ મારવા વાત તો દૂર, પણ ઊંચા અવાજથી કહેશો તો પણ એમને પસંદ નથી. તો એ વાત ખૂબ જરૂરી છે કે પેરેન્ટ્સ ક્યારે પણ એવું ના ઈચ્છતો હોય તો પોતાનું બાળક ગેરમાર્ગે જાય, પરંતુ આજની જે બાળકોની જે મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ છે એ માટે હું ચોક્કસ કહી કે બાળકો કરતા હવે મને તો પેરેન્ટ્સનું કાઉન્સિલિંગ અને એક વર્કશોપ કહીએ કે ગુડ પેરેન્ટિંગ કઈ રીતના આજની જનરેશનને કરવું એ ખૂબ જરૂરી છે. કારણ કે આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર એક મે બી એક આર્ટિકલ છે કે ગુડ પેરેન્ટિંગ એક ચેલેન્જિંગ સબ્જેક્ટ બની ગયો છે.
તે કોઈ પેરેન્ટ્સ એવું ઈચ્છતું નથી. હું મારા ઘરની પણ વાત કરું, મારી સાથે પણ આ ચેલેન્જ થાય છે કે હમણાં 2-3 દિવસ પહેલાની જ વાત છે કે હું પણ એવું વિચારું કે હું આખા ગુજરાતનું એજ્યુકેશનલ એક્ટિવિસ્ટ છું, હું પેરેન્ટિંગ એસોસિએશન ચલાવું છું, પણ અમુક પ્રોબ્લેમ મારે ત્યાં પણ આવે છે. એટલે ગુડ પેરેન્ટિંગ કોને કેવું, કઈ રીતના આ જનરેશન સાથે ડીલ કરવું, અને આજના એઝ અ એડવોકેટ હું તમને કહું કે આજના અમને કાયદાની આપણને ખબર હતી, પણ આપણે ક્યારે મા બાપને એવો કાયદો નથી બતાવ્યો. આજના 8મા ધોરણના છોકરાઓ કહે છે કે તમે અમને મારી ના શકો, એનો આવો કાયદો છે. એટલે આજે વસ્તુ એ બની રહી છે કે કાયદા બહુ સારા છે બાળકો માટે, પણ બાળકોની મેન્ટાલિટી એટલી ચેન્જ થઈ ગઈ છે કે પોતાના રાઇટ્સ ને સમજે છે, પોતે એક ફ્રીડમ સમજે છે પોતાની જાતને, કે અમે ફ્રીડમ છે, અમે અમારું જાતે જ ફ્યુચર ક્રિએટ કરીએ, અમારી પર કોઈ બોધરેશન ના આવે, અમે અમારું ડિસિઝન જાતે લઈએ, ભણવાથી કઈ થતું નથી. એટલે આવી એક મેન્ટાલિટી ક્રિએટ થઈ છે. ને જ્યારે પેરેન્ટ્સ એવું વિચારે છે કે એક એજ્યુકેશન એક પિલર છે, કે કોઈ પણ ફિલ્ડની અંદર જવું હશે તો એજ્યુકેશન એક પિલર છે. અમુક સમય માટે સારું એજ્યુકેશન હશે તો બાળક કઈ પણ જગ્યાએ ક્વોલિફાય થઈ શકશે. સમજો કે આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે સારી ટકાવારી છે ક્યાંક સારી જોબ કરશે, પણ બાળકને ફ્યુચરની ખબર નથી. એ પોતાના પેરેન્ટ્સને આટલું ગુડ પેરેન્ટિંગ, એક કેરિંગ પેરેન્ટિંગ જે હોય છે, એ કેરિંગ પેરેન્ટિંગને પોતે એક પોઝેસિવનેસ સમજે છે. અને ઓવર પોઝેસિવનેસના કારણે બાળકોને એવું લાગે છે કે અમારી ઉપર એક ટાઈપનું પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે, અમારી ઉપર વધારે પડતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, મને ફ્રીડમ નથી મળી રહી, અને મારા ફાધર જે મારી ઉપર એક્સપેક્ટેશન રાખે છે એ એક્સપેક્ટેશનમાં હું ખરો નહીં ઉતરીશ તો મારી સાથે શું, મારું કોઈ ફ્યુચર જ બચતું નથી. એટલે આવા બધા એક મેન્ટાલિટી, એક ગેપ બની ગયો છે, અને મેન્ટાલિટી ગેપના કારણે બાળકોની અંદર આત્મહત્યાનો ક્રેઝ વધી ગયો છે. કે એને હું ક્રેઝ એટલા માટે કહું છું કે ખૂબ જ આટલા કિસ્સાઓ તો અમે ક્યારે સાંભળ્યા નતા કે આત્મહત્યા બાળકો પણ કરે. એ અત્યારે એક વીક પણ ખાલી નથી જતું, એ આખા રાજ્યોની, સિટીની અંદર બને છે. એટલે તમે બહુ સારી વાત કરી યજ્ઞભાઈ, કે એક ખાસ જરૂર છે કે હવે બાળકોના કાઉન્સેલિંગ સાથે પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ. ને હું તો એ વિચારું છું કે આ એક સાયકોલોજીકલ, જે આપણી પાસે ડોક્ટર જ્યોતિકભાઈ છે, અને સારા એવા સાયકોલોજીક ડોક્ટરો સાથે ચર્ચા કરી અને વર્કશોપ રીતે આને ક્રિએટ કરી અને શાળાઓની અંદર ખરેખર ગુડ પેરેન્ટિંગ, કે કઈ રીતના જનરેશનલ જેનજી જેને કહીએ એનું પેરેન્ટિંગ કઈ રીતના થવું જોઈએ, એનો કાઉન્સેલિંગ સાથે વર્કશોપ પણ થવા જોઈએ. બિલકુલ. ઉમેશભાઈ જોશી, આપણે શિક્ષણ માટે તો બહુ જ બધી આપણે ડિબેટ્સ કરી, ચર્ચાઓ કરી. એમ કહેવાય કે સિસ્ટમમાં એક ફેરફાર લાવવાનો પણ આપણે ઘણો પ્રયત્ન કર્યો, કે જેમાં રાજ્ય સરકારે આપણી એક જે પહેલ હતી કે જેને જોતા આપઘાત સહિત મેન્ટલ હેલ્થ અત્યારે તો બહુ જ જરૂરી છે, દરેક વિદ્યાર્થીઓની સમજવી. તેના માટે એક પોલિસીની બાબત ઉપર તો એ લોકો આવ્યા અને તેમણે કહ્યું કે નહીં કે ચલો પોલિસી લાવીશું, 100 વિદ્યાર્થી દીઠ એક કાઉન્સિલર અત્યારે તો રાખવા માટેનો જે આદેશ પણ આપવામાં આવ્યો. ઉમેશભાઈ જોશી, આપણી જે એક પહેલ હતી એ બહુ સારી હતી ને ચલો સાચી પણ હતી, પણ અત્યારના સમયમાં આપઘાત અત્યારે તો રોકવાની બહુ જ ટફ બની ગયા છે. ક્યાંક અત્યારે પેરેન્ટ્સ પણ ક્યાંક સમજી શકતા નથી, શિક્ષકો પણ ક્યાંક સમજી શકતા નથી. તો અત્યારના સમયમાં એવું લાગે છે કે એજ્યુકેશન પોલિસી, એટલે કે જે શિક્ષણની જે પ્રણાલી છે તેમાં કંઈક હવે થોડો ઘણો ફેરફાર લાવવો બહુ જરૂરી છે. પ્લસ શાળાઓમાં જે પણ કોઈ મેથ્સ, સાયન્સ એવા જે સબ્જેક્ટ હોય, પણ તેની સાથે સાથે સ્ટુડન્ટ્સનું પણ એટલું જ કાઉન્સિલિંગ કરવું પણ અત્યારે તો બહુ જરૂરી બની ગયું છે. તેમ ઉમેશભાઈ, અત્યારે તમે કહો છો એ વાત બરોબર જ છે, બધું સાચું છે. આપણે પ્રયત્ન ઘણા બધા કર્યા અને કેટલીક સ્કૂલો એની પહેલ પણ કરી અને ઘણી જગ્યાએ કાઉન્સિલિંગ પણ થયા. અને પરંતુ કેટલીક જગ્યાએ આપણો જે કોઈ પણ છોડ છે એ એની આસપાસના રહેલા ક્ષાર, પાણીનું જ જતન કરશે, દૂરથી રહેલા ક્ષારનું જતન કરી શકશે નહીં. જેમ કહેવાય કે કાશ્મીરમાં ઉગતું સફરજન હોય અને કે લક્ષણો આવવા જોઈએ, હવે એ આપણે આપણી જમીનમાં અહીંયા નાખીશું તો બધા જ એક્સેપ્ટ કરી શકશે નહીં. એટલે કે એજ્યુકેશન વર્લ્ડવ્યાપ બની ગયું છે. અને આપણે ઘણી વાર ચર્ચા કરી કીધું છે કે પહેલા લોકલ એજ્યુકેશનની ખબર હોય. બહુ વખત પહેલા એક બ્રહ્માંડનો પાઠ આવતો હતો, ત્યારે હું પણ સ્પષ્ટ કહેતો હતો, મારા ઘરે અમદાવાદમાં હું રહું ને મારા ઘરે ચોખ્ખું પાણી કઈ રીતે આવે છે એની મને ખબર નથી, પણ મંગળમાં શું થઈ રહ્યું છે એના માટે મારે પ્રયત્ન કરવાના છે. એટલે પહેલા ખરેખર નોલેજ ને એજ્યુકેશનની જો શરૂઆત કરી હોય તો એક શબ્દ બહુ ચર્ચાસ્પદ છે, લોકલ ફોર વોકલ. જો મને મારા ગામની, મારા તાલુકાની, મને જિલ્લાના એજ્યુકેશનની બહુ ખબર ના હોય, એની ભૂગોળની ખબર ના હોય, તો મારે વિશ્વની ભૂગોળ ભણવાની જરૂરિયાત શું કામ છે? 10મા અને 10મા ધોરણના કોર્સની અંદર વિશ્વની ભૂગોળ ભણાવાય છે અને અહીંનું વાતાવરણ જુદું હોય છે. ચોપડીમાં રહેલા રહસ્યો
જે રહસ્ય લાગે છે એને બહાર જોવા નથી મળતું. તદુપરાંત આપણે એજ્યુકેશનને ફક્ત કેરિયર શબ્દ માની લઈએ છીએ. એજ્યુકેશનમાં સારા ટકા આવવાથી સારી જગ્યાએ એડમિશન મળશે, સારી નોકરી મળશે. આ એક જ બંધનમાં છેલ્લા 20 વર્ષથી આપણે એક જ 90% લાવો, મેડિકલમાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ, સીએ થાવ, આ થાવ, અને આપણે માર્કના બંધનની અંદર આવી ગયા છે, જેને કારણે બાળકો માર્ક પાછળ અને વાલીઓ મારું બાળક લાવે અને ટોપ રહે એની પાછળ સતત સંઘર્ષ રહ્યો. આ બધા સંઘર્ષની વચ્ચે એ શ્વાસ લેવાનું પણ કેટલાક ભૂલી ગયા છે. અને આ સંઘર્ષમાં એક નવો શબ્દ આવ્યો જેને કીધું પ્રાઇવેટીકરણ, જેની અંદર ફી લઈને સ્કૂલો, સરકારી સ્કૂલો બંધ થઈને પ્રાઇવેટ સ્કૂલો શરૂ થઈ, જેની અંદર વાલીને સંઘર્ષ વધ્યો. એટલે એ પોતાના બાળકની ફી સ્ટ્રક્ચર પૂરું કરવા માટે, પોતાની કેરિયર બનાવવા માટે બાળક પાછળ સમય ના આપી શક્યો. બાળક રડતું હોય તો એને ભૂખ લાગી છે કે મમ્મીની જરૂર છે કે દાદાની જરૂર છે એ જોઈ ના શક્યો. એટલે બાળક નાનપણથી પોતાના સ્વાર્થીકરણની વૃત્તિ શીખતો ગયો. આ તો આપણે ભૂલી જ ગયા છે કે આપણે જોવું પડે કે બાળક રડે છે તેને પાણી પીવું છે, ભૂખ લાગી છે. ત્યારથી શરૂઆત કરીએ. પછી જયારે ભણવા આવે છે, બાળક સ્કૂલમાંથી આવે છે તો એને પૂછવું પડે શું છે શું નહીં. પણ મમ્મી ને પપ્પા નો ડાઉટ અત્યારે વ્યવસાય ને મોંઘવારી બધી એ બંને જણા જોબ કરતા હોય, પણ દિવસમાં એક વખત પણ બાળક જોડે એના શિક્ષકની વાત, એના પડોશની વાત કરી શકવાનો ટાઈમ નથી. કારણ કે ખબર છે કોલેજમાં જશે, 2-3 લાખ ફી ભરવાની છે, એના માટેના સંઘર્ષની અંદર એ લોકો પણ સમય આપી શક્યા નથી. તદુપરાંત શાળાની અંદર શિક્ષકોના પરિવેશ, બીજા બધા ઘણા બધા કામો હોય, બીજા કામો હોય, નો ડાઉટ પહોંચી વળાય એવું હોય છે, પરંતુ છટકબારી દરેકને મળી શકે છે અને એનો લાભ લઈને આપણે બાળકને ભૂલી જઈએ છીએ. ચર્ચા કરી છે, વિચારણા કરી છે, બધું જ કરી છે, પરંતુ બાળક કેન્દ્રમાં જે ભૂલી જઈએ છીએ. શિક્ષક મહેનત કરે છે, સરકાર મહેનત કરે છે, પ્રિન્સિપલ મહેનત કરે છે, એનઈપી મહેનત કરે છે, પરંતુ બાળક આટલું બધું એક સાથે કરી શકશે ખરો? હમણાં જ કીધું એક વિષય વધારો, આટલા વિષય પહોંચી વળાતું છે નહીં. પીટી લાવો, આ લાવો. પહેલા 20 વર્ષ પહેલા પીટી ના ટીચર સ્કૂલમાં હતા, કસરત કરાવતા હતા, કોઈ વખત છોકરું ચક્કર ખાઈને પડી જતું હતું, કોઈ વાલી ફરિયાદ કરવા નતું આવતું. પીટી બંધ કર્યા સ્કૂલોમાં કે દોડશે, વાગી જશે, આવા. હવે યોગ, આપણે એ યોગ જુદો વિષય બની ગયો છે. પણ પહેલા સ્કૂલમાં શિક્ષક વિદ્યાર્થી આવે એટલે પ્રાર્થના સાહેબ કે આ ગોળ મીંડું જો, પછી ટપકું જો, તેને શું દેખાય છે, આ ધ્યાનનો એક પ્રકાર હતો, યોગનો પાળો થતો હતો. પણ એ બધું શાળામાં બાળક તો ઘરે કરી લેશે, તમે ખાલી ભણાવો. એટલે છેલ્લા 20 વર્ષથી શિક્ષકોને ખાલી ભણાવવા પાછળ મોકલ્યા. એટલે એક ચાઇલ્ડ સાયકોલોજી જાણનારા શિક્ષકો પણ ક્લિક કરી ગયા, જાણતા હોવા છતાં એનો ઉપયોગ કરી ન શક્યા. ને ક્યારેક કોઈક શિક્ષકો વાલીને એમ કે તમારા બાળકમાં થોડીક તકલીફ છે, કોઈક સાયકોલોજીસ્ટ બતાડો. અમારો બાળક ઓછો ગાંડો છે, અમારે એમને કહેવું પડે તાવ આવ્યો છે એટલે મેટાસિન ડોઝ મટી જશે ને કમળો નથી થયો, પણ તમે ખાલી બતાડો થા. ત્યારે મેં આવા કેટલા વાલીઓને કહેતા સાંભળ્યા છે કે સાહેબ મારો છોકરો ગાંડો છે. ગાંડો નથી, એક એની ટેવ બદલવાની છે, એક વર્તન બદલવાનું છે, તમારી સાથે વાત બદલવાની છે. એને કોઈક કામ કરતું નહીં, આ કામ ન કર નહીં, એની જગ્યાએ શું કામ કરે અને એ કામ કરીને કયો ફાયદો થાય એ સમજાવવાની જરૂર છે. આપણે નાનપણથી નકારો શીખાડીએ છીએ, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. બાળકને ખબર નથી શું કરવાનું છે. આપણે હવે બધાએ સુધરવું પડશે. હું પણ આવી જાઉં શિક્ષક તરીકે કે બાળકે શું નહીં કરવાનું એ કીધા કરતા એને શું કરવાનું એ કરતા રહેવાનું. બીજું, શિક્ષકે કીધું છે તો ઘરે વાલી એમ કીધું, તારો સાહેબ કે છે સાચું કે છે, પરંતુ એંગલ જુદો છે. જેમ કે હું એમ કહું, 2 કહેવત છે, બોલે એના બોર વેચાય, ન બોલે એમાં 9 ગુણ. કઈ કહેવત ખોટી? પરંતુ આપણે બાળકને કોઈ વ્યક્તિને ખોટો પાડીએ છીએ. બંનેની વાત સાચી, વાલીની, વિદ્યાર્થીની, શિક્ષકની, બધાને. પરંતુ ક્યારેક શિક્ષક જેને કારણે વિદ્યાર્થીને ખબર પડે છે મારે ક્યારે કોની જગ્યાએ ખોટું બોલવું, કોની જગ્યાએ સાચું બોલવું. વિદ્યાર્થી આ શીખે છે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ ત્યારે એડમિશન ન ખાતા. બિલકુલ સાચી વાત છે. એઝ અ કમ્યુનિકેશન સ્ટુડન્ટ હું પણ અત્યારે હાલ તો દરેક લોકોને કહું છું એક વાત કે વાત કરો, વાત કરવી એ બહુ જરૂરી છે. અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહી દેતા હોય છે કે ના ભાઈ મારી પાસે સમય નથી. અરે ભાઈ એવું ના હોય, બધાને 24 કલાક સેમ જ મળે છે, પણ તમારે તમારો દિવસને પ્લાન કરવો પડે છે. યુ હેવ ટુ પ્લાન યોર ડે. અને તમારે એ રીતે અત્યારે તો સમય પણ આપવો એ બહુ જરૂરી છે. બિઝી બધા જ હોય છે, કોઈ શંકાને સ્થાન નહીં, પણ જે સમય આપે છે એને કોઈ વાંધો નથી આવતો. નથી સમય આપતા તેમને ક્યાંક અત્યારે તો પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે.
વિચારજો ફરી એકવાર, આ બહુ જ જરૂરી પણ છે. ઉમેશભાઈ પંચાલ, એક સવાલ હવે આપને. બહુ જ સાચું કહ્યું ઉમેશભાઈ જોશીએ કે અત્યારના સમયમાં વાલીઓને પોતાના બાળક એટલે કે દીકરા કે દીકરી માટે સમય હોતો નથી, એ અત્યારે તો કાઢવો બહુ જરૂરી છે. શું કેવું આપને તેને લઈને પણ? નહીં, ચોક્કસ સાચી વાત છે. કારણ કે આજના સમયની અંદર વસ્તુ એ બની રહી છે કે પ્રાઇવેટાઇઝેશનના કારણે અને સારા એજ્યુકેશન લેવાના કારણે વાલી એ પોતાની જે આર્થિક પ્રવૃત્તિ છે એને પણ અટકાવી શકતો નથી. અને સાથે એની પાસે આ પણ જવાબદારી છે. પહેલાના સમયની અંદર ફી સ્ટ્રક્ચર તમે જોવો તો ઘણું ઓછું હતું કે વાલીને એમ ના કહી શકે કે એના કારણે જ સમય ના આપી શકતો હતો. પરંતુ વસ્તુ એ છે કે એની માટે એને મહેનત વધારી કરવી પડે છે અને બાદમાં એ બાળકને સમય નથી આપી શકતો. અને બીજી વસ્તુ એ છે કે એક એ વાત તો ખૂબ જ સાચી છે કે બાળક ભલે આજના કલ્ચરની અંદર એક કમ્પલસરી બની ગયું છે કે ભલે શાળા નહીં જતો ટ્યુશનની અંદર જાય છે, એટલે તમે 5-6 કલાક સ્કૂલના લઈ લો, 2 કલાક ટ્યુશનના લઈ લો, 8 કલાક લઈ લો, 8 કલાકની ઊંઘ ગણો, 16 કલાક બીજા સમયની અંદર તમે ફેમિલી સાથે બાળક બહુ ઓછું જ રહેતું હોય છે. એટલે ખાસ એ ચેલેન્જ બની ગયું છે કે 2 થી 3 કલાક બાળક ઘરે રહે છે અને એ સમયની અંદર બાળકને હવે દરેક પેરેન્ટ્સે જવાબદારી સ્વીકારવી પડશે. કારણ કે બહારના કલ્ચરની અંદર જ્યારે ટ્યુશન કે સ્કૂલ જાય છે. હા. એક વસ્તુ આમાં હું પણ ઉમેરવા માંગુ છું. આપ પણ એગ્રી કરશો, જ્યોતિકભાઈ પણ એગ્રી કરશે અને જોશી સાહેબ પણ એગ્રી કરશે કે અમારું બાળક અત્યારે તો બહાર ક્યાં જાય છે, કોને મળે છે, કેવા વ્યક્તિને મળે છે, એ પણ હવે જાણવું બહુ જરૂરી બની ગયું છે. ચોક્કસ ખૂબ જ જરૂરી. 2 દિવસ પહેલાનો જ બનાવ છે. એક પેરેન્ટ્સ મને કમ્પ્લેન કરી કે ગ્રુપમાંથી ઝઘડો થાય છે અને ધમકીઓ મળે છે. કોલેજના સ્ટુડન્ટો 8મા 9મા વાળાના છોકરાને ધમકી આપી રહ્યા છે. એટલે બાદમાં અમે પણ ચેક કર્યું કોની સાથે કલ્ચરલ એની મીટ થાય છે. એટલે ખૂબ જ જરૂરી બની ગયું છે કે પેરેન્ટ્સ તરીકે હવે બાળકોની જે મેન્ટાલિટી ચેન્જ થઈ છે કે જે આજનો વિષય છે કે એના કારણે આપઘાત પણ વધી રહ્યા છે, તો એ મેન્ટાલિટી ચેન્જ થવાના કારણે એનું સર્કલ પણ બાળકનું ચેન્જ થાય છે. તો વાલીએ માત્ર અભ્યાસની સાથે એ પણ જોવું પડશે કે બાળક ક્યાં જાય છે, ક્યાં આવે છે, કઈ ટાઈપની એક્ટિવિટી એ મોબાઈલની જોઈ રહી છે, કેવા મૂવી જોઈ રહ્યો છે, એ કેવી સિરીઝ જોઈ રહ્યો છે, કેવું ફ્રેન્ડ સાથે વર્તન કરી રહ્યો છે. ને આજના ટેકનોલોજી જમાની અંદર કન્ટિન્યુ મોબાઈલ સાથે કનેક્ટેડ છે, તો ઘણી બધી સિરીઝ ને એવી વલ્ગારિટી અને ફિલ્મ એવા આવી રહી છે કે જેને જોઈને હિંસક એની મેન્ટાલિટી થઈ રહી છે. એટલે માત્ર એજ્યુકેશન એક્ટિવિટી નહીં, પણ બાળક માટે હવે વાલીએ એક એની જે ઇન્ટરનેટનું એક દુનિયા બની ગઈ છે એની ઉપર પણ યોગ્ય વોચ રાખવી પડશે અને એની સંગતની પણ વોચ રાખવી પડશે. જ્યોતિકભાઈ, આ તમામ બાબતો વાત છે કે હવે બાળકોને સમજવા હવે થોડાક જરૂરી બની ગયા છે અને ક્યાંક સમય અત્યારે તો ક્યાંક પેરેન્ટ્સ કાઢતા નથી, એ કાઢવો પણ જરૂરી છે. અને સાથે એજ્યુકેશનની વાત કરીએ તો શિક્ષકોએ પણ હવે બાળકોને સમજતા થવું પડશે. શું કહેશો આપ તેને લઈને, જ્યોતિકભાઈ? એટલે આમાં કેવું છે કે હું જે હમણાં જ ઉમેશભાઈ પંચાલ એ વાત કરી ને ઉમેશભાઈ જોશીએ બી વાત કરી કે આપણે બધા સારા એજ્યુકેશનની અત્યારે બધા ડિમાન્ડ છે, બધું સારું સારું, પણ સહજતા, સરળતા અને સાચું એજ્યુકેશન એ ક્યાંક ખોવાઈ ગયું છે. આજે આપણે જોવા જઈએ તો કેળવણીમાં પણ બધી જ જગ્યાએ કોમ્પિટિશન, કોમ્પ્લેક્સિટી, નવી વસ્તુ, એટલે જરૂરિયાત પેરેન્ટિંગની તો છે જ, ચલો બરાબર છે, પેરેન્ટ્સે તો આપણે શીખવાનું જ છે, સાથે સાથે આખા સમાજે શીખવાનું છે. કારણ કે આજે આપણે બાળકના એવા ગેરવર્તનની ચર્ચાઓ કરીએ છીએ કે જેને કારણે એ ગેરવર્તન વધતું જાય. દાખલા તરીકે કોઈ પણ બાળકે તમારો મોબાઈલ ખોલી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી તો એમાં આપણે ગર્વ અનુભવીએ છીએ, જો એને કેવી સરસ એપ્લિકેશન ડાઉનલોડ કરી, પણ ભાઈ એ ખોટી વસ્તુ છે. એને કારણે સતત એનું મગજ જે છે એ આવી ગેરવૃત્તિઓમાં ચાલ્યા કરશે અને ડિસ્ટ્રેક્ટ થયા કરશે. એટલે સૌથી પ્રથમ વસ્તુ જે તમે વાત કરીએ કે ભાઈ આપણે સાચવવાનું નથી, આપણે હવે પૂરેપૂરી સાવચેતી રાખવાનું છે, સતર્કતા પણ રાખવાની છે અને સાથે સાથે પેરેન્ટિંગ શીખવું પણ પડશે. અને સૌથી મોટી પીડાદાયક વસ્તુ દરેક માણસની, હ્યુમન બીંગની શું છે ખબર છે? રિલક્ટન્સ ટુ ચેન્જ. કોઈને બદલાવામાં રસ નથી અને આપણે એક્સપેક્ટેશન એવી રાખીએ છીએ કે બાળક બદલાઈ જાય, ટીન બદલાઈ જાય, ભાઈ એ બદલાવ જ્યાં સુધી આપણા નહીં આવે ને ત્યાં સુધી એ જોશે જ નહીં. એટલે આ રિલક્ટન્સ ટુ ચેન્જ કે બદલાવ સામેનો વિરોધ છે એ આપણે મૂકી દેવો પડશે બાજુ પર. બિલકુલ. બિલકુલ. ઉમેશભાઈ જોશી, પોલિસી તો જાહેર કરી દેવામાં આવી, હવે એવું લાગે છે બહુ જલ્દીથી હવે અમલીકરણ શરૂ કરી દેવું પડશે તેમ? અમલીકરણ કેટલીક જગ્યાએ ઇનપુટ થઈ ગયેલું છે. આ વખતે 10 સ્કૂલો અમદાવાદમાં એની પર ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, પરંતુ એ ઇમ્પ્લિમેન્ટ આવતા પહેલા આપણે અવેર થવું પડશે, સમાજ અવેર થવું પડશે, ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ અવેરનેસ થવી પડશે. કારણ કે હવેના જે વિષયોના જે ભિન્નતાઓ છે એ ભિન્નતાઓ
વિશિષ્ટ છે અને ભિન્નતાઓને કોન્ટ્રાડિક્શન કરી છે. જેમ કે મેડિકલ સાથે કોમર્શિયલ એક્ટિવિટી, કોમર્શિયલ સાથે સાયકોલોજીકલ એક્ટિવિટી, બધી એ બાળક રસ હોય કરી શકે, પરંતુ બાળકને રસ હોય એ કરે એ મેન્ટાલિટી બહુ જ કદાચ જૂની છે. અત્યારે બાળક અને યુવાને શું કરવું જોઈએ, તો ભવિષ્યની રોજગારી કઈ જગ્યાએ મળી શકે છે. એક વાક્ય છે, માફ કરજો, બહુ પ્રખ્યાત છે, હું એમાં એક નાનો ફેરફાર કરીશ, કદાચ ગમે તો ઠીક છે, પણ હું આ ફેરફાર રાખું છું. નોલેજ ઇઝ પાવર, એ બધા કહે છે, પણ હું એમાં એક શબ્દ ઉમેરું છું. નોલેજ ઇઝ પાવર નહીં, શેરિંગ નોલેજ ઇઝ પાવર અને યુઝ નોલેજ ઇઝ પાવર. મને ઘણું બધું આવડે છે, પણ એનું યુઝ કરીને પૈસામાં રૂપાંતર નથી કરી શકતો, તો એને નોલેજ કહી શકાય નહીં. એટલે જે નોલેજ મેળવી ત્યાર પછી આપણે વ્યવસાયિક કારકિર્દીમાં નથી પહોંચી શકતા, તો પછી એ નોલેજ મારું નકામું છે. એટલે કે આપણે નોલેજ એવા પ્રકારનું મેળવવું જોઈએ કે ચોક્કસ સમયગાળાની અંદર યોગ્ય ઉંમરે નોકરી ભેગા થઈએ અને યોગ્ય ઉંમરે લગ્ન થાય. નહીતર લગ્ન પણ મોડા થાય, પછી મોડા કરવાનો વિચાર ના આવે, ને એ પણ એક અવ્યવસ્થા ઊભી છે. ને આપણે પણ તમે ચર્ચા કરી ઘણી વખત કે અત્યારના બાળક યુવાનો લગ્ન કરવા કેમ નથી માંગતા, એ કદાચ આનો એક ભાગ બની શકે. બિલકુલ આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સવાલ અત્યારે હાલ તો એ છે કે જે પ્રમાણે આપઘાતની સંખ્યા અત્યારે હાલ તો જે સતત વધી રહી છે, હવે તેને રોકવી પણ બહુ જરૂરી છે. અને સાથે રાજ્ય સરકાર દ્વારા પોલિસી તો ચલો જાહેર કરી દેવામાં આવી, અમુક સ્કૂલ દ્વારા તેને અમલીકરણ પણ કરી દેવામાં આવ્યું, પણ તેની સાથે દરેક લોકોએ પણ અમલીકરણ કરવું જોઈએ. સાથે એક બહુ જ મહત્ત્વની વાત કહું છું કે જો તમારા વિદ્યાર્થીને અત્યારે તો ક્યાંક એવું લાગે તો અત્યારે સેક્રેટરીઝ પાસે લઈ જવા જરૂરી છે. એ જ અત્યારે તો તમને સારામાં સારા કરી શકશે. એવું નહીં સમજવાનું કે ના મારો દીકરી કે દીકરી અત્યારે તો ગાંડા છે, એમના બુદ્ધિ નથી, ના એવું નથી. પણ આની પણ અત્યારે તો જેમ આપણે તાવ આવે છે તો અત્યારે કોઈ ફિઝિશિયન કે એમની પાસે જે જતા છે, એ જ રીતે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે પણ સાયકાટ્રિસ્ટ પાસે જવું એ બહુ જરૂરી છે. એ તમારા જ બાળકને અત્યારે તો જે સારામાં સારા કરી પણ દેશે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.